નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ગુણાત્મક સંબંધનો. ગુણાત્મક સંબંધ સમજતા પહેલાં સહસંબંધ વિશે થોડી માહિતી લઈ લઈએ. સહસંબંધમાં જે છેલ્લા 2 શુક્રવારથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે 2 ચલો વચ્ચે સંબંધ છે કે નહીં એ પહેલાં નક્કી કરવું પડે અને એ ઉપરથી આપણે સહસંબંધાંક શોધી શકીએ. સહસંબંધાંક 2 ચલો વચ્ચે શોધીએ છીએ. હવે એના ઉપરથી આપણે ગુણાત્મક સંબંધનો પણ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. ગુણાત્મક સંબંધ સમજતા પહેલાં એક વસ્તુ ક્લિયર કરી લઈએ કે ચલ માટે શોધીએ છીએ કે શેના માટે શોધીએ છીએ એ પહેલાં સમજવું જરૂરી છે. હવે સહસંબંધાંક આપણે ચલ માટે શોધીએ છીએ. ચલ એટલે શું? ચલ એટલે હંમેશા ચાલતું રહે એવું પણ કહી શકાય. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે કે ચલ એટલે શું, તો એ લોકોનો જવાબ હોય છે એક્સ અને વાય. પરંતુ એક્સ અને વાય એ ચલ તરીકે આપણે ગણીએ છીએ, પરંતુ ચલ સમજવો જરૂરી છે. ચલનો અભ્યાસ એક રીતે એ પણ કહી શકાય કે જે સતત ચાલતું રહે. એઝ પર એક્ઝામ્પલ, કિંમત. તો એ દરેકે દરેક વસ્તુએ એની કિંમત જુદી હોય. ઊંચાઈ, દરેકે દરેક વ્યક્તિએ ઊંચાઈ જુદી હોય. વજન, દરેકે દરેક વસ્તુએ એનું વજન જુદું હોય. એટલે એકમે સંખ્યા બદલાતી હોય એને ચલ કહીએ. હવે ગુણાત્મક સંબંધ શાના માટે સમજીએ છીએ? તો એ ગુણધર્મો માટે સમજીએ છીએ. પર્ટિક્યુલર કોઈક વસ્તુ હોય અને એનો કોઈક ગુણધર્મ હોય. ગરીબાઈ, હોશિયારી, સૌંદર્ય, પ્રામાણિકતા, આ બધા ચલો એ માપી નથી શકાતા, પરંતુ કહી શકાય કે હા તે છે કે નહીં. ગરીબાઈનું પેરામીટર જે પણ નક્કી કરેલું હોય તે રીતે તમે એને કહી શકો કે હા ગરીબ છે કે નહીં. હોશિયારી, તો હોશિયાર વ્યક્તિ છે કે નહીં. આ રીતના અભ્યાસ માટે આપણે સામાન્ય રીતે ગુણાત્મક સંબંધનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ગુણાત્મક સંબંધ સમજવા માટે આપણે થોડાક સંજ્ઞાનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. એ સંજ્ઞાનો ઉપયોગ કઈ રીતે થાય, કઈ રીતે એનું ટેબલ બનાવાય, કઈ રીતે એની ગણતરી થાય, એ આજે આપણે ચર્ચામાં લઈશું. સંજ્ઞાઓનો ઉપયોગ કરતા પહેલાં વિદ્યાર્થી પહેલાં પોતે નક્કી કરવું પડશે કે એને કોના વચ્ચે ગુણાત્મક સંબંધ શોધવો છે. સામાન્ય રીતે આપણે જે પણ કન્ડિશન આપણને ફેવર કરતી હોય એના માટે શોધતા હોઈએ છીએ. ધારો કે પિતાની આંખોનો રંગ અને પુત્રની આંખોનો રંગ. સામાન્ય રીતે એવું માનતા હોઈએ છીએ કે બંનેનું સરખું હોય. પિતાની આંખોનો રંગ જો કાળો હોય તો પુત્રની આંખનો રંગ કાળો હોવો જોઈએ અથવા હોઈ શકે, પરંતુ એ માનવું જરૂરી નથી કે એ રંગ કાળો જ હોય. કદાચ થોડો ભૂખરો કલર પણ હોઈ શકે. તો આ બંને વચ્ચે આવા એક માસનો સમૂહનો અભ્યાસ કરવો હોય તો આપણે કહી શકીએ કે હા આ જે પણ નિર્ણય લીધો છે એ સાર્થક છે કે નહીં. તો 1 બાય 1 આપણે સ્લાઇડ થ્રુ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ. આપણે સ્લાઇડ પર જોઈશું એમાં ગુણાત્મક સંબંધ અને ગુણાત્મક સંબંધ માટેના સંકેતો જે મેં તમને વાત કરી તે નોટેશન્સ આપણે કઈ રીતે બતાવ્યા છે. તો આના નોટેશન્સમાં એ, બી, એ બી, આલ્ફા બી અને એ રીતનો અભ્યાસ કરીશું જે આ ટેબલમાં તમને દર્શિત થાય છે. અહીંયા મેં એક એક્ઝામ્પલ થ્રુ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે લગ્ન જીવનમાં સફળ રહેલી સ્ત્રીનો અભ્યાસ. હવે ઘણીવાર એવું જોવા મળેલું હોય છે ભણેલી સ્ત્રીઓ એ લગ્ન જીવનમાં વધારે સફળ થતી હોય એ એક પ્રકારનું માનવું છે. ના ભણેલી સ્ત્રીઓ લગ્ન જીવનમાં સફળ નથી થતી એ માનવું કંઈક વ્યાજબી પણ નથી. એટલે એનું એક ઉદાહરણ પેટે આપણે અહીંયા કોઈ અભ્યાસ કરવો હોય કે ભણેલી સ્ત્રીઓ લગ્ન જીવનમાં સફળ રહે છે કે નહીં, તો એ અભ્યાસ આના થકી પણ જરાક આપણે સ્ટડી કરી શકીએ. એમાં પહેલું જે ખાનું છે એમાં ભણેલી સ્ત્રી અને ન ભણેલી સ્ત્રીઓનું બનાવેલું છે, જ્યારે ઉપરની બાજુ લગ્ન જીવનમાં સફળ અને લગ્ન જીવનમાં નિષ્ફળ. અહીંયા એ બી સિવાય બીજા 2 ગ્રીક લેટર દેખાઈ રહ્યા છે, આલ્ફા અને બીટા. સામાન્ય રીતે જે પણ આપણે કન્ડિશનને ધારીશું એટલે આપણે ફેવરમાં મેં તમને કહ્યું એ રીતે ફેવર જે કરવાની હોય એને આપણે કેપિટલ આલ્ફાબેટ્સથી ડિનોટ કરીશું અને બાકીના ને ગ્રીક લેટરથી. એટલે જે આપણી વિપરીત પરિસ્થિતિમાં જાય છે, જે સામે પડે છે એને આપણે ગ્રીક લેટર વડે અથવા તો ડેશ વડે પણ દર્શાવી શકીએ. આલ્ફા અને બીટાની જગ્યાએ એ ડેશ અને બી ડેશ પણ
દર્શાવી શકાય, પરંતુ બધી બુકોમાં સામાન્ય રીતે તમે આલ્ફા અને બીટાને જોશો. હવે એ બંને ભણેલી સ્ત્રીઓ અને લગ્ન જીવનમાં સફળ સ્ત્રીઓનું એક ખાનું જે કોમન સેલ છે, બંનેનું એ અને બી એ કૌંસમાં એ બી દેખાય છે. એ બીનું વર્ણન આ રીતે થઈ શકે કે ભણેલી સ્ત્રીઓ અને લગ્ન જીવનમાં સફળ સ્ત્રીઓનું ખાનું એટલે એ બીનું ખાનું છે. હવે આ ફક્ત એ બી દેખાય છે. જો તમે સેટ થિયરી પર પર્યાપ્ત નોલેજ ધરાવતા હો તો તમે આને એ ઇન્ટરસેક્શન બી પણ કહી શકો, પરંતુ નોટેશન્સની જ્યારે વાત આવે છે ત્યારે સામાન્ય રીતે જ્ઞાનથી એ વિપરીત થોડુંક પરે હોય છે. એટલે અહીંયા ઇન્ટરસેક્શનની જગ્યાએ હું ફક્ત કૌંસમાં એ બી બતાવું છું. એટલે એ બી એ આ બંનેનું ઇન્ટરેક્શન સેલ છે. હવે બીજું, ભણેલી સ્ત્રીઓ અને લગ્ન જીવનમાં નિષ્ફળ સ્ત્રીઓ, એટલે એ ભણેલી સ્ત્રીઓ છે અને બીટા એ લગ્ન જીવનમાં નિષ્ફળ સ્ત્રીઓ છે. એ બંનેનું ખાનું એટલે એ બીટા જે કૌંસમાં તમને ત્રીજા ખાનામાં દેખાય છે, એટલે ઉપરથી બીજું અને સાઈડ ઉપરથી ત્રીજું ખાનું. પછી નીચે જોઈએ ન ભણેલી સ્ત્રીઓ માટે આલ્ફા અને લગ્ન જીવનમાં સફળ થયેલી સ્ત્રીઓ એ બી, એ બંનેનું કોમન સેલ એટલે આલ્ફા બીટા વડે દર્શાવેલું છે. આલ્ફા બીટા એ ફરીથી એકવાર કહ્યું, ન ભણેલી સ્ત્રીઓ અને લગ્ન જીવનમાં સફળ થયેલી સ્ત્રીઓનું ખાનું બતાવે છે. એ જ રીતે ન ભણેલી સ્ત્રીઓ અને લગ્ન જીવનમાં નિષ્ફળ સ્ત્રીઓ એ તમને આલ્ફા બીટા વડે દર્શાવવામાં આવે છે. હવે આ ચાર ખાનાઓ એનું હાર્ટ છે. બાકી જે ઓરિજિનલ પાર્ટ છે એ કુલ દર્શાવે છે. હવે જે પણ અભ્યાસ કર્યો છે એ આપણે સંપૂર્ણ અભ્યાસ કોઈ પર્ટિક્યુલર સમૂહ માટે કરેલો છે, જે એ એન દર્શિત થાય છે, જે છેલ્લે દર્શાવેલો છે. હવે એ એનમાંથી કુલ ભણેલી સ્ત્રીઓ કેટલી અને કુલ ના ભણેલી સ્ત્રીઓ કેટલી, તો એને દર્શાવવા માટે છેલ્લું ખાનું જે છેલ્લું કોલમ એ અને આલ્ફા વડે દર્શાવેલા છે. એ શું દર્શાવે છે કે ભણેલી સ્ત્રીઓ છે, એટલે એ ભણેલી સ્ત્રીઓમાંથી લગ્ન જીવનમાં સફળ કેટલી અને લગ્ન જીવનમાં નિષ્ફળ કેટલી એ આપણે એક્ઝામ્પલ થ્રુ સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ અત્યારે આલ્ફા એ દર્શાવે છે કુલ ન ભણેલી સ્ત્રીઓ અને એમાંથી લગ્ન જીવનમાં સફળ કેટલી અને લગ્ન જીવનમાં નિષ્ફળ કેટલી એ 1 બાય 1 ખાના મળે. એ જ રીતે નીચેની સાઈડ પર કુલ બી અને કુલ બીટા એ શું દર્શાવે કે લગ્ન જીવનમાં સફળ સ્ત્રીઓ કેટલી અને લગ્ન જીવનમાં કુલ નિષ્ફળ સ્ત્રીઓ કેટલી. હવે એ બંનેનો સરવાળો કરીએ એટલે એન મળે. જેમ મેં પહેલાં કહ્યું એ આપણે અભ્યાસ આગળ કરીશું, પરંતુ આ રીતના એના નોટેશન્સને દર્શાવવાની રીત છે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવવો હોય તો પહેલાં જે પણ માહિતી આપેલી હોય એ માહિતીને તબક્કાવાર આપણે ટેબલમાં ગોઠવવી પડે અને એ ગોઠવ્યા પછી એક જો કે બધી કિંમતો આપેલી હોય તો એ બધી કિંમતોને આપણે બહુ વ્યવસ્થિત રીતે રજૂ કરીને એની ગણતરીને ધ્યાનમાં લઈને આપણે કોઈ પણ ડિસિઝન લઈ શકીએ. પરંતુ જો દરેક માહિતી ના આપેલી હોય તે સંદર્ભે આપણે દરેક માહિતી એક પછી એક મેળવવી પડે. એ એક પછી એક મેળવવાની જે પણ ગણતરીની પ્રોસિજર છે એ હું તમને આગળના સ્લાઇડ્સમાં બતાવીશ, પરંતુ એ પહેલાં આ સમજવું બહુ જરૂરી છે કે કઈ સંખ્યા કઈ રીતે મળે છે. આ બધી એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે એક સંખ્યામાં જો ચેન્જ લાવીએ તો બીજી સંખ્યામાં ઓટોમેટિકલી ચેન્જ આવે, કારણ કે કુલ સંખ્યા એ સપોઝ કુલ સમૂહ 100 છે, એમાંથી ભણેલી સ્ત્રીઓને આપણે 25 કહીએ તો એનો મતલબ એ થાય ના ભણેલી સ્ત્રીઓની સંખ્યા 75 થઈ. હવે જો હું એ આંક બદલું, જો એને 30 કરી દઉં છું તો સામેની બાજુ 70 થઈ જાય છે. એટલે મેં તમને કહ્યું કે એક બીજાના પર આધારિત રહેલી છે. એટલે એક સંખ્યા જો બદલાય તો ઘણી બધી સંખ્યાઓને અસર કરે. એટલે તમારે ધ્યાન એ રાખવાનું છે કે કોઈ પણ ગણતરી કરતી વખતે કોઈ સંખ્યા ખોટી ના આવી જાય. જો એક સંખ્યા ખોટી આવી તો તમારું આખું જે પણ ચોરસ તમે ભરવા જઈ રહ્યા છો એ આખો ચોરસ ખોટો ભરાશે અને એના આધારિત જે પણ ગણતરી કરવા જશો એ આધારિત ગણતરી ખોટી રહેશે. હવે સ્લાઇડ્સ પર જોઈએ તો મેં થોડા સૂત્રો બનાવેલા છે. એમાં તમને એ બી પ્લસ એ બીટા એટલે એ બતાવ્યો છે
એ જે તમે અહીંયા પહેલી લાઈન બીજી લાઈન જે છે એ બી પ્લસ એ બીટા ઇઝ ઇક્વલ ટુ એ જ રીતે હવે બીજી લાઈનમાં જોઈએ તો આલ્ફા બી પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, એટલે એ જે બીજી લાઈન બતાવે છે આલ્ફા બી પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. હવે એ રીતે પહેલાં ખાના પરથી જોઈએ અને પછી સૂત્ર ચેક કરીએ કે બરાબર છે કે નહીં. તો એ બી પ્લસ આલ્ફા બી ઇઝ ઇક્વલ ટુ બી થાય, જે બીજો સ્તંભ બતાવે છે એ હવે જોઈએ બરાબર છે કે નહીં. તો બીજું જે ત્રીજા નંબરનું સૂત્ર છે એ બી પ્લસ આલ્ફા બી ઇઝ ઇક્વલ ટુ બી. એ જ રીતે ચોથું સૂત્ર છે એ બીટા પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા. હવે અહીંયા જોઈએ તો ત્રીજા નંબરનો જે સ્તંભ દેખાય છે તે એ બીટા પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા. એ ઉપરાંત બે બીજા સૂત્રો આપેલા છે એ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એન અને બી બીટા ઇઝ ઇક્વલ ટુ એન. આ કુલ સંખ્યાઓ બતાવે છે અથવા કુલ સંખ્યાઓ પરથી તમે સમૂહનો ટોટલ મેળવી શકો, જે તમે છેલ્લું ખાનું છેલ્લો સ્તંભ અને છેલ્લી હાર એના પરથી તમે સૂત્ર મેળવી શકો. એ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એન અને બી બીટા ઇઝ ઇક્વલ ટુ એન. હવે આ જે સૂત્રો છે એ સૂત્રોનો ઉપયોગ કરીને તમે જો કોઈ માહિતી અધૂરી આપેલી હોય એ અધૂરી માહિતીને તમે પૂરી કરી શકો. હવે આ એક ઉદાહરણ લઈ રહ્યા છે કે ઉપરોક્ત ધારો કે ઉપરોક્ત સ્ત્રીઓના સમૂહમાં કોઈક સ્ત્રીઓ આપેલી છે, કેટલીક સ્ત્રીઓ આપેલી છે કે જે ભણેલી છે, કેટલીક સ્ત્રીઓ આપેલી છે જે લગ્ન જીવનમાં સફળ છે. એ રીતની સંખ્યાઓ છે. આમાં 60 સ્ત્રીઓ ભણેલી છે, જે પૈકી 45 લગ્ન જીવનમાં સફળ છે અને લગ્ન જીવનમાં નિષ્ફળની સંખ્યા 30 છે. એટલે આપણને એન આપેલો છે 100, એમાંથી 60 એ ભણેલી, એ 60 પૈકી લગ્ન જીવનમાં સફળ એટલે એ પૈકી છે એટલા માટે એ બી વડે દર્શાવી છે 45, અને અભણ એટલે કે જે ભણેલી નથી અને નિષ્ફળ નીવડેલી છે, ન ભણેલી અને નિષ્ફળ એટલા માટે આપણે આલ્ફા બીટા વડે દર્શાવીએ છીએ. હવે ફરીથી એકવાર કુલ 100 સંખ્યા છે, એમાંથી એ 60 પૈકી લગ્ન જીવનમાં સફળ 45 અને ના ભણેલી અને નિષ્ફળ નીવડેલી 30 સ્ત્રીઓ. હવે આ માહિતીને જો ટેબલવાળા રજૂ કરવું હોય તો આ રીતે રજૂ કરી શકાય. અહીંયા એ આલ્ફા બી અને બીટા ફરીથી એકવાર જોઈ લઈએ. એ 60 છે, એ શું દર્શાવે છે ભણેલી સ્ત્રીઓ છે, એટલે આલ્ફા શું થશે નહીં ભણેલી અથવા ભણતર વગરની. બી છે એ લગ્ન જીવનમાં સફળતા બતાવે છે અને બીટા શું થશે લગ્ન જીવનમાં નિષ્ફળ. હવે આ માહિતી એન 100 છે, તમે ટેબલમાં ચેક કરી શકો છો. છેલ્લે એન ઇઝ ઇક્વલ ટુ 100 દર્શાવેલું છે. એમાંથી ભણેલી સ્ત્રીઓ 60 છે એટલા માટે 60ની સંખ્યા દોરેલી છે. એ ઇઝ ઇક્વલ ટુ 60 લખેલા છે. આ 60 પૈકી 45 સ્ત્રીઓ એ સફળ થયેલી છે એટલા માટે મેં એ બીમાં 45 દર્શાવેલું છે, અને બાકી જે રહ્યું છેલ્લે કે નહીં ભણેલી અને નિષ્ફળ એ 30 સંખ્યા દર્શાવેલી છે, એ જે મેં આલ્ફા બીટામાં દર્શાવેલી. હવે આ ગણતરી આપણે સૂત્રોનો ઉપયોગ કરીને કઈ રીતે શોધી શકાય એ હું તમને એક પછી એક બતાવું. સૌથી પહેલાં માહિતી જે આપેલી છે એ ઇઝ ઇક્વલ ટુ 60, એને આપણે ટચ કરીશું અને એ માહિતી માટે આ રીતે આપણે ગણતરી કરી શકીએ. તો એના માટેનું જે સૂત્ર છે એ પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એન, કારણ કે આપણે કુલમાંથી ટોટલ સમૂહ જે છે એ સમૂહમાંથી કુલ સંખ્યા 60 આપેલી છે. એ 60 આપેલી છે એટલે નહીં ભણેલી કેટલી થશે તો 40 થશે. એ કઈ રીતે મેળવી શકાય? 100 ઓછા 60 બરાબર 40. પણ એના માટે સૂત્ર કયું એપ્લાય કરીશું? એ પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એન. હવે એ આપેલો છે 60, આલ્ફા આપણને આપેલો નથી અને એન ઇઝ ઇક્વલ ટુ 100 છે. તો 100 ઓછા 60 બરાબર 40 આવે. હવે એ 40 સંખ્યા ભરાઈ ગઈ. હવે આપણે બેમાંથી કોઈ પણ એક યુઝ કરી શકીએ. એ વાળું ખાનું, આ તો પછી આલ્ફા વાળું ખાનું. એ વાળા ખાનામાં આ દેખાય છે કે મેં જે એનું ખાનું યુઝ કરેલું છે કે 60 ટોટલ છે અને એમાંથી 45 આપેલા છે, એટલે એ બી પ્લસ એ બીટા ઇઝ ઇક્વલ ટુ એ થાય. હવે એ બીની કિંમત 45 છે, એ બીટા આપણે શોધવાનો છે અને એ 60 આપેલો છે. તો જે બીજા નંબરની હાર છે એનો ઉપયોગ કરીને 60 ઓછા 45 બરાબર 15 થાય. એટલે આ ખાનું પણ ભરાઈ ગયું.
હવે આ ખાનાનો ઉપયોગ કરીને તમે ફરીથી એક નવું ખાનું મેળવી શકો. એ આ રીતે થાય 15 + 30 = 45, પરંતુ એને સૂત્ર તરીકે કઈ રીતે રજૂ કરી શકાય? તો જે ત્રીજા નંબરનો સ્તંભ છે તે એ બીટા પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા છે. હવે એ બીટાની કિંમત 15 થઈ વત્તા 30 થઈ બરાબર બીટા થાય, એટલે બીટાની કિંમત આવી 45. હવે આ 45 કિંમત જે મળી ગઈ એનો ઉપયોગ કરીને આપણે બી મેળવી શકીએ. એના માટે સૂત્રની મદદથી કઈ રીતે શોધીશું? તો સૂત્રની મદદથી બી પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ એન થાય. હવે જે મેં 55 દર્શાવેલા છે એ 55 આવ્યા ક્યાંથી? તો બીની કિંમત આપણે શોધવાની છે. બીટાની કિંમત આપણે હમણાં જ લાસ્ટ ટેબલમાં જે જોયું એ 45 મેળવી, એટલે એ 45 મૂકીને ઇઝ ઇક્વલ ટુ 100 લખીએ એટલે બીટાની કિંમત 100 - 45 = 55 થાય. હવે આ 55નો ઉપયોગ કરીને બીજું જે ખાનું છે એ ખાનાની કિંમત 10 કઈ રીતે મળે? તો એ બી પ્લસ આલ્ફા બી ઇઝ ઇક્વલ ટુ બી થાય. હવે 55 - 45 = 10 થાય. એટલે આ આખું ખાનું આ રીતે તૈયાર થઈ ગયું. એમાં લગ્ન જીવનમાં સફળ ભણેલી સ્ત્રીઓ અને લગ્ન જીવનમાં સફળ એવા 45 સ્ત્રીઓ થઈ, જે પહેલાંથી માહિતી આપી દીધેલી હતી. પરંતુ ભણેલી અને લગ્ન જીવનમાં નિષ્ફળ એ 15 થઈ, અને એ બંનેનો સરવાળો કરતાં આપણને 60 મળે. અભણ સ્ત્રીઓ છે જે લગ્ન જીવનમાં સફળ થયેલી છે તે દર્શાવે છે 10, જે આપણે એક પછી એક કિંમતોનો ઉપયોગ કરીને શોધી. અભણ અને લગ્ન જીવનમાં નિષ્ફળ એ 30, જે પહેલાંથી આપી દીધેલી હતી, પરંતુ એની મદદથી આપણે 10 + 30 = 40 કરી શકીએ. અને સફળ અને નિષ્ફળનો જે રેશિયો છે 55 અને 45, એટલે એનો ટોટલ 100 થાય. એટલે આ રીતે આપણે આખી ગણતરી કરી શકીએ. એ કોઈ પણ એક્ઝામ્પલ હોય એમાં ગણતરી આ રીતે જ રહેશે. હવે સંકેતોનો અભ્યાસ કર્યા પછી ગુણાત્મક સંબંધના એ પહેલાં આપણે જોઈ લઈએ કે શું શું ધ્યાનમાં રાખવાનું. એટલે બે ગુણધર્મો એ અને બીની સંગતતાની ચકાસણી કરવી હોય તો એ પહેલાં તમે જે પણ ટેબલ બનાવો છો એ ટેબલમાં અમુક નિયમોનું પાલન થવું જરૂરી છે. એમાં એ બીની કિંમત ઋણ થવી જોઈએ નહીં. અહીંયા આપણે એક વાસ્તવિક સમસ્યા સાથે ચર્ચા કરી રહ્યા છે. એટલે એ બીની કિંમત ઋણ ના થાય, કારણ કે જે પણ માહિતી આપેલી છે એ માહિતી સત્યારતા પ્રૂવ કરે છે, અને એ માહિતી એટલા માટે ઋણ નથી હોતી. ઇવન તમે ટેબલમાં પણ જોઈ શકો છો 100 એ કુલ સંખ્યા છે, એના કારણે એ બી ક્યારે પણ, એટલે એક ઇન્ડિવિજ્યુઅલ સેલ ક્યારે પણ નેગેટિવ નહીં આવે. જો ઋણ આવે એનો મતલબ કે સાર્થક નથી. હવે એ બીની કિંમત એ કરતાં મોટી હોવી જોઈએ નહીં, કારણ કે એ બી એ એનો એક ભાગ છે. એટલે આ સંખ્યાઓ તમે જોઈ શકો છો 45 અને 15 એ 60 કરતાં મોટી નથી, 10 અને 30 એ 40 કરતાં મોટી નથી. એટલે આ કિંમતો હંમેશા આવી જ રહેવી જોઈએ કે 60 એ લાઇનમાં હંમેશા મોટી જ હોય, એના કરતાં કોઈ પણ મોટી કિંમત અંદરની સાઈડે ના આવવી જોઈએ. 10 અને 30 એ 40 કરતાં નાના છે. એ જ રીતે આલ્ફા બી અને આલ્ફા બીટા પણ 40 કરતાં મોટા ના હોવા જોઈએ. જે હોય તો સાર્થક નથી. અથવા બીજું એ બીની કિંમત જે આપણે વાત કરી એ જ રીતે એ બીની કિંમત બી કરતાં મોટી હોવી જોઈએ નહીં, એટલે કે એ બી લેસ દેન ઓર ઇક્વલ ટુ બી. કદાચ એવું થઈ શકે, ઇક્વલ ટુ એટલા માટે સ્પેસિફાય કરેલું છે કારણ કે કદાચ એવી કોઈ કિંમત હોય જે શૂન્ય આવતો હોય, તો એ કેસમાં આ 10ની જગ્યાએ કદાચ મેં તમને કહું કે આ બધી કિંમતો આધારિત છે, જો 10ની જગ્યાએ શૂન્ય હોય તો ઉપરની કિંમત 55 થઈ જાય. એટલે એ બીની કિંમત ઇક્વલ ટુ બી થાય. એટલે લેસ દેન ઓર ઇક્વલ ટુ એટલા માટે કે ઘણીવાર કોઈ કિંમત શૂન્ય હોય તો પેલાના જેટલી છેલ્લો કુલ સરવાળા જેટલી થાય. એટલે બીની કિંમત પણ હંમેશા એક સ્તંભની કિંમતો કરતાં મોટી રહેશે. એટલે 45 કરતાં 55 મોટા અને આલ્ફા બી કરતાં 55 મોટા. એ જ રીતે એ બીટા કરતાં 45 મોટા અને આલ્ફા બીટા કરતાં પણ 45 મોટા. એટલે આ નિયમોનું તમારે પાલન થાય છે કે નહીં એ ચેક કરી લેવાનું. જો થતું હોય તો સંગતતા છે, જો ના થતું હોય તો આપેલી માહિતી કદાચ ખોટી હોઈ શકે, અથવા તો આપણે ગણતરીમાં કદાચ કોઈ ભૂલ કરી હોય એવું સાબિત થાય. આ એક ટેબલ સાર છે
જે મેં જે પણ ચર્ચા કરી આગળ એનો આધાર કહી શકાય કે એ કોઈ પણ પોઝિટિવ સાઇડ જે પણ લઈએ છે એનો નેગેટિવ સાઇડ કોઈ પણ એક ગુણધર્મ, બીજો ગુણધર્મ એનો પોઝિટિવ સાઇડ અને એની નેગેટિવ સાઇડ, એટલે એ ટેબલમાં રજૂ કરવી હોય તો આપણે સિમ્પલ નોટેશન્સ વાઇઝ આ રીતે કરી શકીએ. એ તમે ટેબલમાં જુઓ તો તમને આઈડિયા આવી જશે. એ બી એ બંનેનું ઇન્ટરસેક્શન, એ બીટા અને એ જે પણ ચર્ચા કરી. હવે આ ચર્ચા કર્યા પછી આપણે આના પ્રકારો જોઈ લઈએ. તો ગુણાત્મક સંબંધોના પ્રકારોમાં ધન, ઋણ અથવા તો સંબંધનો અભાવ, જે સહસંબંધમાં પણ એ જ રીતે રિફ્લેક્ટ થાય છે. હવે ધન સંબંધમાં એ અને બી બતાવે છે પોઝિટિવ સાઇડ અને આલ્ફા બીટા બતાવે છે નેગેટિવ સાઇડ. હવે ધન સંબંધ ક્યારે હોય તો જે ક્રોસ પ્રોડક્ટ મેં તીર વડે દર્શાવેલો છે એ બંનેનો ગુણાકાર અને બીજા ગુણાકાર એટલે કે કર્ણ અને વિકર્ણ એ બંનેના ગુણાકારો તમારે પહેલાં લેવાના, જે પણ સંખ્યા આપેલી હોય, અને કઈ સંખ્યા મોટી છે એ તમારે નક્કી કરવાનું. જો પોઝિટિવ નેગેટિવ મોટા થતા હોય જે કોન્ટ્રોવર્સી કરતા, તો એ ધન સંબંધ. એટલે અહીંયા તમે કદાચ સહસંબંધનો ઉપયોગ જે છે, સહસંબંધનો કન્સેપ્ટ એ અહીંયા લઈ શકો કે એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે. તો બંને કેસમાં પોઝિટિવ છે. અહીંયા એક વધે બીજું ઘટે, એક ઘટે બીજું વધે, તો એ ઋણ સંબંધ છે. એટલે અહીંયા એનો પણ થોડો ઘણો કન્સેપ્ટ ક્લિયર હોય તો વધારે સારી રીતે સમજી શકાય. એટલે એ બી અને આલ્ફા બીટા એક બતાવેલું છે, એટલે કર્ણ દર્શાવેલો છે ને વિકર્ણ દર્શાવેલો છે. એ બીટા અને આલ્ફા બી એ બંનેનો ગુણાકાર. અહીંયા પોઝિટિવ લેવાનું. એ બી આલ્ફા બીટા એ આના કરતાં એટલે બીજા ગુણાકાર કરતાં મોટો થાય તો એ બંને વચ્ચે ધન સંબંધ છે એવું કહી શકાય, ધન ગુણાત્મક સંબંધ છે એવું કહી શકાય. એના બીજી બાજુ એ જ રીતનો ગુણાકાર કરવાનો છે. એ બી અને આલ્ફા બીટાનો ગુણાકાર જો એ બીટા અને આલ્ફા બી કરતાં ઓછો હોય તો એ ઋણ ગુણાત્મક સંબંધ દર્શાવે છે. અને જો બંને, જેમ ગણિતની ભાષામાં વાત કરીએ તો બે સંખ્યાઓ વચ્ચે કોઈ પણ ત્રણ પ્રકારના સંબંધ શક્ય છે. એક કાં તો નાનો છે, કાં તો મોટો છે, કાં તો સરખો છે. તો ત્રીજી જે સાઇન થઈ એ ઇક્વલ ટુની, જો આ બંનેના ગુણાકાર સરખા થાય છે તો ગુણાત્મક સંબંધનો અભાવ છે એવું કહી શકાય. એટલે આ પ્રકારોમાંથી તમે નક્કી કરી શકો કે એનું રિઝલ્ટ શું આવી શકે. હવે આ પૈકી આ જે પણ ગુણાત્મક સંબંધ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ અભ્યાસની મુખ્ય ત્રણ રીતો છે. એક અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણી રીત, બીજું પ્રમાણની રીત અને ત્રીજી યુલની રીત. સામાન્ય રીતે યુલની રીત વપરાશમાં વધારે છે, પરંતુ અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણી રીત એ એક એવું છે કે પહેલાં તો સમજવું જોઈએ કે અવલોકિત એટલે શું અને અપેક્ષિત એટલે શું. અવલોકિત એટલે જે પણ આપણે અભ્યાસ કરેલો છે એના આધારે મેળવેલી સંખ્યા એ અવલોકિત હોય. કદાચ હું કોઈ સમૂહનો અભ્યાસ કરતો હોઉં ને મને ખબર પડે 30 સ્ત્રીઓ અને 70 પુરુષો છે, પરંતુ જ્યારે અપેક્ષિતની વાત કરીએ તો 100 વ્યક્તિઓના સમૂહની જ્યારે પણ ચર્ચા કરતા હોય ત્યારે અપેક્ષિત શું હોય કે 50 સ્ત્રીઓ હશે અને 50 પુરુષો હશે. એટલે અવલોકિત એ ઓરિજિનલ છે અને અપેક્ષિત એક પ્રકારની પ્રિડિક્શન છે. એટલે તમે અપેક્ષા કરો છો એ પ્રમાણે તમારે ફૂલફિલ થાય છે કે નહીં એ અપેક્ષિત. અને અવલોકિત આવૃત્તિ એટલે જે પણ ડેટા મળે, મેં તમને કહ્યું કે સપોઝ 100 વ્યક્તિનો સમૂહનો અભ્યાસ કરતા હોય ત્યાં કદાચ એવું બની શકે 40 સ્ત્રીઓ અને 50 પુરુષો, પરંતુ વાસ્તવમાં જ્યારે અપેક્ષાની વાત આવે તો કોઈ પણ સમૂહનો અભ્યાસ કરવા જતી વખતે આપણે કહી શકીએ કે 50 પુરુષો હશે અને 50 સ્ત્રીઓ હશે. એટલે એ અવલોકિત અપેક્ષિત આવૃત્તિની રીત, બીજી પ્રમાણની રીત અને ત્રીજી યુલની રીત. હવે પહેલાં જે અભ્યાસની રીત છે અવલોકિત આવૃત્તિની રીત, અહીંયા તો થોડુંક એરર છે, પરંતુ એમાં તમે કોઈ પણ અવલોકિત આવૃત્તિની જે રીત છે એમાં જે પણ અવલોકનો તમે મેળવ્યા હોય તે, અને અપેક્ષિત આવૃત્તિમાં તમારે અવલોકનો મેળવવા પડે. અપેક્ષિત આવૃત્તિના અવલોકનો મેળવવા માટે શું કરવાનું? તો જે પણ ખાનાની કિંમત મેળવવી હોય એ ખાનાની કિંમત કઈ રીતે મળે છે
તો એના માટે જે આગળનું ટેબલ જે છે એની ચર્ચા કરીશું. હા, આ ખાનું. હવે એ બી ખાનું જે લખેલું છે, એ બી ખાનાની અપેક્ષિત આવૃત્તિ કઈ રીતે મેળવી શકાય? તો એના માટે તમારે એનું એનું ટોટલ, બીનું ટોટલ અને ભાગ્યા કુલ સંખ્યા, એ એની અપેક્ષિત આવૃત્તિ થશે. એ બી એ ઓરિજિનલ નંબર છે, એ કદાચ એની સાથે એની સરખામણીમાં સરખો હોય પણ ખરો અને ના પણ હોય. એ કદાચ વધારે હોય, ઓછો હોય કે સરખો હોય. જો સરખો હોય તો તમે કહી શકો છો ગુણાત્મક સંબંધનો અભાવ છે. જો વધારે હોય તો તમે કહી શકો છો ધન સંબંધ છે, અને ઓછો હોય તો તમે કહી શકો છો ઋણ સંબંધ છે. પરંતુ એ પહેલાં તમારે અપેક્ષિત આવૃત્તિઓ શોધવી પડે. એ અપેક્ષિત આવૃત્તિની ગણતરીમાં એ બી એ ગુણ્યા બી ભાગ્યા એન એ બીની કિંમત આપશે. એ બીટાની કિંમત શોધવા માટે એ બીટા એટલે જે છેલ્લા ખાનાઓ છે, છેલ્લો સ્તંભ અને છેલ્લી હાર, એ બીટા ભાગ્યા એન. આલ્ફા બી એ જ રીતે આલ્ફા બી ભાગ્યા એન. અને આલ્ફા બીટાની કિંમત મેળવવા માટે આલ્ફાનો કુલ સંખ્યા, બીટાની કુલ સંખ્યા ભાગ્યા એન. આ રીતે તમે મેળવી શકો છો. અને એ પછી તમે કમ્પેરિઝન કરીને કહી શકો કે આ ધન સંબંધ છે કે ઋણ સંબંધ છે. એનો એક એક્ઝામ્પલ અહીંયા લીધેલો છે. એ બી આ સંખ્યાઓ છે 30, જે આપણા કિંમતો મેળવેલી છે, અવલોકનો મેળવેલા છે, એ 30, 70 અને એનું ટોટલ 100 થાય છે. 170, 230 એનું ટોટલ 400 થાય છે. હવે 100 + 400 500 થાય, અને 200 + 300 500 થાય. આ અવલોકિત છે. હવે આના પરથી અપેક્ષિત શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? તો એ બી ખાનાની અવલોકિત આવૃત્તિ 30 છે, જે તમે પહેલું ખાનું જુઓ છો. હવે એની અપેક્ષિત આવૃત્તિ શોધવી હોય તો મેં તમને જે રીતે કહ્યું, એનું કુલ સંખ્યા, બીની કુલ સંખ્યા ભાગ્યા એન. હવે 100 કુલ હતી, એની કુલ 100 હતી, પછી બીની કુલ 200 હતી અને ભાગ્યા 500, એટલે 100 ગુણ્યા 200 ભાગ્યા 500 બરાબર 40 થાય. એટલે અવલોકિત આવૃત્તિ એ અપેક્ષિત આવૃત્તિ કરતાં નાની છે. એટલે આ એ અને બી વચ્ચે ઋણ સંબંધ થયો કહેવાય. જો અવલોકિત આવૃત્તિ અપેક્ષિત આવૃત્તિ કરતાં મોટી હોત તો ધન સંબંધ થાત. એટલે આ પ્રકાર છે. આ પ્રકારે તમે નક્કી કરી શકો કે મારે અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિના કમ્પેરિઝનથી જો મારે ધન સંબંધ કે ઋણ સંબંધ નક્કી કરવો હોય તો આ રીતે થઈ શકે. એટલે ફરીથી એકવાર એ બીટાને પણ જોઈ લઈએ. એ બીટાની કિંમત જો અપેક્ષિત આવૃત્તિ કરતાં એ બીટા નહીં પણ આલ્ફા બીટાની કિંમતની ગણતરી કરી, અને આલ્ફા બીટાની ગણતરીની કિંમત જો અપેક્ષિત આવૃત્તિ કરતાં વધારે હોય તો ધન અથવા તો બાકી રહેલો ઋણ. 400 ગુણ્યા 300 ભાગ્યા 500, તો 0 જતા 2 0 જતા રહેશે 300ના, એટલે 3 વધશે અને અહીંયા 80 થશે, એટલે 8 તરીને 24. 240 અપેક્ષિત આવૃત્તિ થવી જોઈએ. ફરીથી અવલોકિત આવૃત્તિ 240 કરતાં નાની છે, એટલા માટે ઋણ સંબંધ. હવે આની આ ગણતરી જો આપણે એ બીટાનો ઉપયોગ કરીને અથવા આલ્ફા બીટાનો ઉપયોગ કરીને કરીશું તો ખોટો જવાબ આપી શકે, કારણ કે એ બંને વિરુદ્ધ દિશાના પરિણામો છે. એ દર્શાવે છે પોઝિટિવ સાઈડ અને બી દર્શાવે છે નેગેટિવ સાઈડ. એકવાર ચેક કરી લઈએ 70 જવાબ કઈ રીતે આવે છે. તો 300 ગુણ્યા 100 3000 ભાગ્યા 500 એટલે 60 આવે. અહીંયા એ બીટાની કિંમત વધારે છે અને પેલી 60 થાય છે, એટલે ઋણ સંબંધ થવો. બીજી રીત છે પ્રમાણની રીત. પ્રમાણની રીત પણ તમારે જે પણ ગણતરી કરવાની છે આ રીતે કરવાની છે. બે ગુણધર્મો એ અને બી પૈકી માટે જો તમારે જાણવું હોય કે ધન સંબંધ છે કે ઋણ સંબંધ છે તો આ રીતે તમે કરી શકો. એટલે એ બી એક પર્ટિક્યુલર એરિયા છે અને એને ભાગ્યા ટોટલ બી, અને એ બીટા ભાગ્યા પર્ટિક્યુલર એરિયા બીટા. એટલે કોઈ પણ એક હાર કાં તો સ્તંભ તમે કોઈ પણને લઈ શકો છો, અને જો સરખી કિંમત આવે છે તો એ સ્વતંત્ર થવો. જો એ બી ભાગ્યા બીની કિંમત મોટી આવે એ બીટા કરતાં તો ધન, અને એ બી ભાગ્યા બી અને એને એ બીટા ભાગ્યા બીટાની કિંમત મોટી એ બી ભાગ્યા બી લેસ દેન એ બીટા ભાગ્યા બીટા તો ઋણ સંબંધ થવો. એ જ રીતે તમે બીની જગ્યાએ આલ્ફાનો પણ ઉપયોગ કરી શકો. તો આલ્ફા અને એ શું દર્શાવે છે? તો એ અને આલ્ફાનું ટોટલ,
એટલે બીની જગ્યાએ એ લખી શકાય અને બીટાની જગ્યાએ આલ્ફા લખી શકાય. એના માટે એક ગણતરી લીધેલી છે. એ બી એ મુખ્ય છે એટલે કે સફળતા બતાવે છે. એ સફળતા કોઈ પણ હોઈ શકે. સપોઝ ગરીબાઈ અને હોશિયારી, તો ગરીબ છે અને હોશિયાર છે તો એ બી વડે દર્શાવે છે. ગરીબ નથી અને હોશિયાર નથી એ બીજી બાજુ. તો 30/50 અને 50/150. પહેલી પોઝિટિવ બતાવે છે અને બીજું નેગેટિવ બતાવે છે. એટલે પોઝિટિવ જો મોટું હોય તો ધન અને અધરવાઇઝ ઋણ. તો અહીંયા ગણતરી કરેલી છે એ બી ભાગ્યા 50 એટલે 3/5 થાય છે, જે કિંમત બતાવે છે 0.6. એ બીટા ભાગ્યા બીટા એ કિંમત દર્શાવે છે 1/3 એટલે 0.33. એટલે 0.6 એ 0.33 કરતાં મોટો થાય છે. એટલે એ બી ભાગ્યા બી એ બીટા ભાગ્યા બીટા કરતાં મોટો થાય એટલા માટે ધન ગુણાત્મક સંબંધ છે. હવે આ જ ગણતરીને આપણે આલ્ફા બીટા પ્રમાણે દર્શાવવી હોય તો એ રીતે દર્શાવી શકાય. એ બી એટલે 30/80 એટલે 3/8 થયા. એટલે એપ્રોક્સિમેટ કિંમત 0.35 જેવું કંઈક થાય. અને 20/120 એટલે 1/6 જેટલું થયું. એટલે એપ્રોક્સિમેટલી 0.15 થયું. એટલે 0.30 એ એપ્રોક્સિમેટલી 0.15 કરતાં મોટા થયા એટલા માટે ધન સંબંધ સાબિત થાય છે. એટલે કોઈ પણ રીતે તમે પરિણામ ચેક કરશો તો તમને જવાબ એક સરખો જ મળશે. હવે ત્રીજી અને અગત્યની રીત છે યુલની રીત. અહીંયા થોડી ગણતરી કરવી પડે એવી છે. એટલે જે પણ ટેબલ્સ તમારે આપેલા છે એ ટેબલ પ્રોપરલી ચેક કરવાના અને એ જ ટેબલ ની ગણતરી થઈ જાય એટલે તમને યુલનો ગુણાત્મક સંબંધ મળે, જેને આપણે સામાન્ય રીતે ક્યુ વડે દર્શાવતા હોઈએ છીએ. હવે આ ગણતરીમાં એ બી આલ્ફા બીટાની ગણતરી અને એ બીટા આલ્ફા બીટાની ગણતરી, એટલે કર્ણ અને વિકર્ણના જે ગુણાકારો આપણે આગળ ચર્ચા કરી કે ધન સંબંધ અને ઋણ સંબંધ નક્કી કરવામાં કઈ રીતે થાય, એ જ ગુણાકારોનો ઉપયોગ કરીને એક સંબંધાંક શોધવાનો છે. હવે ક્યુની કિંમત હંમેશા -1 થી 1 ની વચ્ચે આવશે. એટલે તમે જે પણ માઇનસ કરો છો એ સંખ્યા હંમેશા નાની થઈ જશે, કારણ કે કોઈક જગ્યાએ તમે એકની એક સંખ્યાઓ સાથે ચર્ચા કરી રહ્યા છો ને એકવાર તમે માઇનસ કરો છો, બીજી વાર પ્લસ કરો છો. એટલે સામાન્ય જ્ઞાનના વડે જાણી શકાય કે આ કિંમત હંમેશા 1 કરતાં નાની જ હોય. એટલા માટે આની કિંમત હંમેશા -1 અને 1 ની વચ્ચે જ આવે. જો ક્યુની કિંમત 0 થતી હોય તો એ અને બી સ્વતંત્ર છે એમ કહેવાય. ક્યુની કિંમત પરફેક્ટ 1 થતી હોય તો ધન ગુણાત્મક સંબંધ છે, સંપૂર્ણ ધન ગુણાત્મક સંબંધ છે. અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ -1 છે તો સંપૂર્ણ ઋણ છે. અંશતઃ ધન અને અંશતઃ ઋણ જે આપણે સહસંબંધાંકનું આપણે ઇન્ટરપ્રિટેશન કરતા હતા એ જ રીતે અહીંયા પણ તમે એનો ઉપયોગ કરી શકો. અને આ માટે એક એક્ઝામ્પલ જે છે અહીંયા મેં પિતાના આંખનો રંગ અને પુત્રના આંખનો રંગનો એક્ઝામ્પલ લીધેલું છે. અહીંયા પિતાની આંખનો રંગ કાળો અને પુત્રની આંખનો રંગ પણ કાળો હોય એવા 100. એટલે આ માહિતી એ બીની માહિતી થઈ. પિતાની આંખનો રંગ ભૂખરો અને પુત્રની આંખનો રંગ કાળો, એટલે પહેલામાં આલ્ફા થયું અને બીજામાં બી થયો, એટલે 180 છે. પિતાની આંખનો રંગ કાળો અને પુત્રની આંખનો રંગ ભૂખરો 160. પહેલામાં મેં આલ્ફા બી આપેલો છે, બીજામાં એ બીટા આપેલો છે. ને પિતાની આંખનો રંગ ભૂખરો એટલે આલ્ફા અને પિત્રની આંખનો રંગ પણ ભૂખરો એટલે આલ્ફા બીટા આપેલો છે. એટલે એ બી, એ બીટા, આલ્ફા બી અને આલ્ફા બીટાની કિંમતો આપેલી છે. એટલે આ રીતે આપણે ટેબલમાં રજૂ કરી શકાય. એ બી 100, 160, 180 અને 1560. હવે 100 + 160 નો સરવાળો લઈએ એટલે આપણને એ મળશે, જે એ બી પ્લસ એ બીટા ઇઝ ઇક્વલ ટુ એ સૂત્ર આપણે જે લખેલું છે એ, એટલે 260 થાય. 180 + 1560 એટલે 1740 થાય. એ આપણે માહિતી મેળવી રહ્યા છીએ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બી પ્લસ આલ્ફા બીટા. એ જ રીતે અહીંયા બી અને બીટાની કિંમતો આપણે મેળવીશું. બી અને બીટાની કિંમતો મેળવવા માટે એ બી અને આલ્ફા બીનો સરવાળો કરવો પડે.
તો 100 પ્લસ 180 ઇઝ ઇક્વલ ટુ 280 થાય. 160 પ્લસ 1560 એટલે કે એ બીટા પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 1720 થાય અને કુલ સંખ્યા 2000 થઈ. હવે યુલની રીતની મદદથી જો શોધવું હોય તો એ બી અને આલ્ફા બીટાનો ગુણાકાર કરવો પડે અને એ બીટા અને આલ્ફા બીનો ગુણાકાર કરવો પડે. હવે આ ગુણાકારની રીતની મદદથી ક્યુનું સૂત્ર જે હતું એ બી ઇન્ટુ આલ્ફા બીટા માઇનસ એ બીટા આલ્ફા બીટા અપોન એ બી આલ્ફા બીટા પ્લસ એ બીટા આલ્ફા બી, એ જે પણ સૂત્ર છે એ સૂત્ર આ રીતે દર્શાવેલું છે. હવે આ સૂત્રમાં એક પછી એક કિંમતો જો મેળવીએ તો એ સૂત્રની મદદથી આપણે કિંમત 0.68 મેળવી શકીએ. હવે આ 0.68 એટલે એ દર્શાવે છે ક્યુની કિંમત -1 થી 1 ની વચ્ચે છે, એ સાર્થક થઈ ગયું. સંપૂર્ણ ધન અને સંપૂર્ણ ઋણ નથી, કારણ કે એ કિંમતો જો -1 અથવા +1 આવે તો જ થઈ શકે. હવે આ 0.68 એવું કહી શકાય કે અંશતઃ ધન સંબંધ છે. એટલે ફરીથી એકવાર આપણે ચર્ચામાં લઈ લઈએ કે જે 3 રીતો પૈકી અવલોકિત આવૃત્તિની રીત અને અપેક્ષિત આવૃત્તિની સરખામણીની રીત, પ્રમાણની રીત અને યુલની રીત. અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની રીતમાં તમારે સરખામણી કરવાની છે. એમાં અવલોકિત આવૃત્તિ જે પણ આવે અને અપેક્ષિત આવૃત્તિ મેળવવાની છે અને પ્રમાણની રીત અને યુલની રીત. અપેક્ષિત આવૃત્તિ રીતમાં મેળવવા માટે તમારે જે પણ ખાનાની કિંમત મેળવવી હોય એ ખાનાનું કુલ સંખ્યાઓ તમારે લેવાની અને એના ભાગ્યા કુલ સરવાળો જે પણ સરવાળો આવતો હોય એના વડે ભાગાકાર કરવાનો. જો એ મોટી આવતી હોય, અવલોકિત આવૃત્તિ એ અપેક્ષિત આવૃત્તિ કરતાં મોટા હોય તો ધન સંબંધ, અવલોકિત આવૃત્તિ અપેક્ષિત આવૃત્તિ કરતાં નાનું હોય તો ઋણ સંબંધ. પ્રમાણની રીત એ જ રીતે ધન અને ઋણ તમે નક્કી કરી શકો અને યુલની રીત પણ ક્યુ વડે દર્શાવેલું છે એ તમે બતાવી શકો. એટલે આ ગુણાત્મક સંબંધોમાં તમે ઘણી ચર્ચા કરી શકો કે હોશિયારી અને સફળતા વચ્ચે સંબંધ કેવો છે. તો ઘણીવાર વિદ્યાર્થીઓ હોશિયાર છે કે નહીં એક સમૂહની તમે ચર્ચા કરો તો હોશિયાર વિદ્યાર્થીઓની કેટેગરીમાં તમે કેટલા જ મેળવો છો, એમાંથી સફળ કેટલા થયા, એ સફળ વિદ્યાર્થીનું અલગ એક તારણ નીકળે. સફળની સામે નિષ્ફળ હોય એટલે એ બે સમૂહની ચર્ચા કરતા હો ત્યારે તમને ખબર પડે કે હોશિયાર વિદ્યાર્થીઓ સફળ વધારે રહે. એટલે સ્વાભાવિક રીતે એનો ધન સંબંધ મળવો જોઈએ. એ જ રીતે બીજી વાત કરીએ તો રસી. ઘણીવાર ઘણા રોગોમાં આપણને એટલી સફળતા નથી મળતી હોતી, એટલે રસી મુકાવો છતાં પણ આપણે રોગ થવો જોઈએ પણ રોગ ક્યોર ના થાય તો એવા કેસમાં કદાચ ઋણ સંબંધ મળશે. ગરીબાઈ અને સૌંદર્યની પણ તમે ચર્ચા કરી શકો. એટલે આ પ્રકારના જે પણ ગુણધર્મો છે એ ગુણધર્મોની ચર્ચા કરવા માટે ગુણાત્મક સંબંધના ઉપયોગથી તમે ચર્ચા કરી શકો. એટલે આ સંદર્ભે તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. અથવા તો તમે આ ચર્ચાને ત્યાં સુધી થોડી વાર આગળ વધારીએ તો સહસંબંધ અને ગુણાત્મક સંબંધ. આમાં ઘણીવાર ચલ અને ગુણધર્મોને ઓળખવા માટે થોડું હોશિયારી વાપરવી પડે. એ હોશિયારી પણ એક ગુણાત્મક સંબંધનો જ એક ભાગ છે, પરંતુ ત્યાં ચલની વાત આવે છે જ્યાં એક જ પેરામીટરનું આપણે ડિસ્કસ કરીએ છીએ. જ્યારે આ બે ગુણધર્મો એક સાથે ચર્ચા કરવા જઈએ કે આ ગુણધર્મ અને આ ગુણધર્મ વચ્ચે સંબંધ છે કે નહીં, એ સંબંધની ચર્ચા કરવા માટે આપણે ગુણાત્મક સંબંધનો સ્વાભાવિક રીતે સામાન્ય રીતે ઉપયોગ લેતા હોઈએ છીએ. એમાં જે મેં તમને કહ્યું એ રીતે તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરો, એમાં પ્રમાણની રીત, અપેક્ષિત આવૃત્તિ, અવલોકિત આવૃત્તિની રીત અને યુલની રીત.
વિદ્યાર્થીઓને પ્રશ્ન સ્વાભાવિક રીતે યુલની રીતમાં વધારે થતો હોય છે, કારણ કે ત્યાં ગાણિતિક જ્ઞાનનો જરૂર પડતી હોય છે. એ ગાણિતિક જ્ઞાનની જરૂરમાં સંપૂર્ણપણે ગાણિતિક જ્ઞાન નહીં, પરંતુ થોડું ઘણું, જ્યાં આપણે એવું કહી શકીએ ભાગુ સભા એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી પહેલાં થવા જોઈએ. એટલે સૌથી પહેલાં ભાગાકાર થાય, પછી ગુણાકાર અને વન, અને એ પછી જે પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર થયા પછી જે પણ સંખ્યાઓ આપણે મૂકીએ છીએ ઉપરની બાજુ અને નીચેની બાજુ, એટલે અંશ અને છેદ, એ અંશ હંમેશા નાનો થવો જોઈએ અને છેદ હંમેશા મોટો હોય આ કેસમાં. ત્યારે એટલા માટે જ -1 થી 1ની વચ્ચે જવાબ આવે છે. ગુણાત્મક સંબંધ સંદર્ભે બીજી વાત એ કે અપેક્ષિત આવૃત્તિની જ્યારે પણ તમે ચર્ચા કરતા હો ત્યારે અપેક્ષિત આવૃત્તિ મેળવવા માટે કુલ સંખ્યાઓને વધારે એનું વજન આપવામાં આવે છે. કુલ સંખ્યાઓ એટલે જે પણ સફળ રહેલા છે, જે ગુણધર્મમાં સફળ રહેલા છે, એ સફળતાને આપણે એ અથવા બી કહીએ છીએ, અને નિષ્ફળ રહેલામાં આલ્ફા અને બીટા કહીએ છીએ. હવે એનું ટોટલ અને બીનું ટોટલ એના ભાગ્યા કુલ n, એટલે એ બી ભાગ્યા n બતાવે. હવે એ સંખ્યા સફળ પોઝિટિવ બતાવે, નેગેટિવ એટલે નિષ્ફળ એ પણ એક જ બાજુનું દિશા બતાવે છે. એટલે એક જ બાજુની દિશાની જ્યારે પણ મોટી થતી હોય ત્યારે એ ધન ગુણાત્મક સંબંધ છે એવું કહી શકાય. અને દિશા બદલાઈ જાય એટલે સંબંધો બદલાય, એ પ્રમાણે દિશા પણ બદલાવાની, એટલે એ પ્રમાણે ઋણ સંબંધ નક્કી થાય. આલ્ફા બીટાની ગણતરી કરવી હોય તો આલ્ફાનું ટોટલ, બીટાનું ટોટલ એના ભાગ્યા n, એટલે એ તમને આલ્ફા બીટાનું અપેક્ષિત આવૃત્તિ આપશે. હવે એ અપેક્ષિત આવૃત્તિ કરતાં જો આલ્ફા બીટાની અવલોકિત આવૃત્તિ મોટી થતી હોય તો એ ધન સંબંધ છે. અને જો એનાથી વિપરીત પરિસ્થિતિમાં આલ્ફા બીટાની કિંમત એ આલ્ફા બીટાની ગણતરીની કિંમત કરતાં નાની થતી હોય તો એ ઋણ સંબંધ દર્શાવે છે. એટલે 3 રીતો છે. એક સરખામણીની રીત, બીજી પ્રમાણની રીત, એટલે પ્રમાણસર છે કે નહીં, જો પ્રમાણ સરખું હોય તો ગુણધર્મનો અભાવ છે એવું કહી શકાય. પ્રમાણ ઓછું થતું હોય તો ધન, એટલે જે પણ એ બીની ગણતરી કરી અને એ બીટાની ગણતરી કરી, એટલે જે પણ પોઝિટિવ સાઈડ અને નેગેટિવ સાઈડ એ બંનેની કમ્પેરિઝન કરો છો, એટલે પોઝિટિવ મોટું થતું હોય તો ધન, પોઝિટિવ નાનું થતું હોય તો ઋણ. એટલે કે એ અને આલ્ફા વડે જો એ ટોટલ્સને ભાગવામાં આવે, એ બીનું ટોટલ અને એ બીટાનું ટોટલ, એ બી બતાવે છે પોઝિટિવ સાઈડ, પ્યોરલી પોઝિટિવ સાઈડ, એ બીટા બતાવે છે થોડુંક નેગેટિવ. એટલે એ બીટા સેલમાં આપણે 2 ગુણધર્મોનો અભ્યાસ કર્યા છે, એ એટલે પોઝિટિવ અને બીટા એટલે નેગેટિવ. એટલે એ બી ભાગ્યા બી અને એ બીટા ભાગ્યા બીટા, એ પ્રમાણ જે પણ ગુણધર્મ મોટો થતો હોય, એટલે ધન બાજુ થતું હોય તો ધન અને ઋણ બાજુ થતું હોય તો ઋણ. આ સંદર્ભે કદાચ કોઈ ક્વેરી રહેતી હોય તો હું અહીંયા દૂર કરી દઉં. આપણે અભ્યાસ કયા ગુણધર્મ વચ્ચે કરી રહ્યા છે તેના પર આધારિત છે. સપોઝ ગરીબાઈ અને હોશિયારી અને સફળતા માટે હોય તો હોશિયાર વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સફળ થતા હોય છે. એટલે ધન આપણે હોશિયાર લઈએ છીએ, એટલે એ હોશિયાર લઈશું, બી સફળતા લઈશું. એટલે એ હોશિયારી સામાન્ય રીતે ધન હોય. હવે એની કિંમત જો મોટી આવતી હોય તો એ ધન સંબંધ થયો અને અથવા તો ઋણ થયો. અને ત્રીજી રીત છે એ યુલની રીત છે. યુલની રીતથી તમને સંખ્યાકીય માપ પણ મળશે અને સંખ્યાકીય માપના આધારે તમે બહુ ચોક્કસપણે કંઈ પણ સ્ટેટમેન્ટ આપી શકો કે અહીંયા સંપૂર્ણ ધન છે, સંપૂર્ણ ઋણ છે, અંશતઃ ધન છે, અંશતઃ ઋણ છે, અથવા તો ગુણધર્મોનો અભાવ છે, ગુણાત્મક સંબંધનો અભાવ છે. એટલે આ થઈ ગુણાત્મક સંબંધના અભ્યાસની રીત. ઓકે, નમસ્તે.